ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાનની લડાઈ જે 4 દિવસ ચાલી તે બાદ ભારતે દાવો કર્યો હતો કે મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના નૂર ખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું તેમજ પાકિસ્તાની સૈન્યના અન્ય સ્થળોને પણ ભારે નુકસાન થયું છે જેને ત્યાં સુધી પાકિસ્તાનના વડાપ્રધાન નકારી રહ્યા હતા ત્યારે હવે આખરે પાકિસ્તાનના વડાપ્રધાને પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે પાકિસ્તાનને નુકસાન થયું છે। જુઓ વિગતવાર આ અહેવાલ। જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકીઓના કેમ્પને તોડી પાડ્યા હતા જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા તેમજ તેની બાદ જવાબી કાર્યવાહીના પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલા કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ભારતની આ કાર્યવાહીથી ગભરાઈને પાકિસ્તાને યુદ્ધ વિરામની અપીલ કરી હતી। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના અન્ય લોકો વાતચીત કરી રહ્યા છે। આ દરમિયાન તેમણે કહ્યું કે 9-10 મેની રાત્રે પાકિસ્તાનની આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ફોન કર્યો હતો। આ ફોન કોલમાં મુનીરે જણાવ્યું કે ભારતે મિસાઇલ હુમલો કર્યો છે। નૂર ખાન એરબેઝ પર એક મિસાઇલ પડી છે, કેટલીક મિસાઇલો અન્ય વિસ્તારોમાં પડી છે। પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું કે 9-10 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને નૂર ખાન એરબેઝ સહિત ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું અને પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતામાં ઘણો ઘટાડો થયો। મહત્વનું છે કે પાકિસ્તાન પોતાના મોટાભાગના હથિયારો નૂર ખાન એરબેઝમાં રાખે છે અને હુમલા પછી પાકિસ્તાની સેનાના ઘણા મહત્વપૂર્ણ ફાઇટર જેટ ઉડી શક્યા નથી। આ કારણોસર પાકિસ્તાને યુદ્ધ વિરામની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।